ઝાલોદના યુવાનને મળ્યું ગૌરવ. કુર્સકુમાર દેસાઈની વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર તરીકે નિમણૂક. ટ્રમ્પ સરકારમાં મળ્યું મહત્વનું સ્થાન. આ તારીખ 26/1/2025 રવિવારના રોજ બપોરે 1 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના વતની અને વણિક સમાજના યુવા કુર્સકુમાર શ્રેયસકુમાર અનિલભાઈ દેસાઈના અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પત્રકાર તરીકે મહત્વપૂર્ણ નિમણૂક મળી. ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી, જે માટે ઝાલોદ તાલુકા માટે ગૌરવની વાત. ઝાલોદ દસાનીમાં વણિક સમાજ વર્ષોથી દાહોદ જિલ્લા અને ઝાલોદના મીઠા ચોક ખાતે વસવાટ કરતા હતા અને હાલ વડીલો ઝાલોદની વિભિન્ન સોસાયટીઓમાં શાંતિમય રીતે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. વણિક સમાજે ઝાલોદના વિકાસ માટે અમૂલ્ય યોગદાન પણ આપેલું છે. હાલ આધુનિક યુગમાં તેઓ દેશ વિદેશની ધરતીઓ પર પહોંચી અને નગર તેમજ દેશનું નામ રોશન કરી તેવા કાર્ય કરી રહ્યા છે. તે પ્રમાણે ઝાલોદના વતની તેમજ ઝાલોદ સહિત સમગ્ર જિલ્લા અને દેશનું નામ રોશન ગૌરવ કરનાર અને ભારત દેશનું ગૌરવ વધારનાર હાલ અમેરિકામાં વસવાટ કરનાર કુર્સકુમાર શ્રેયસભાઈ અનિલભાઈ દેસાઈ અમેરિકામાં હાલ નવી રચાયેલ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં વ્હાઇટ હાઉસમાં પત્રકાર તરીકે સરકારમાં આગવું વિશેષ સ્થાન ધરાવી ઝાલોદ નગરનું નામ રોશન કરેલ. આ સમાચાર સમગ્ર ઝાલોદ માટે હર્ષોલ્લાસ સમાન બન્યા છે.